નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા પોલીસ દ્વારા જિલ્લામાં જુદી જુદી જગ્યાઓ પર સીસીટીવી કેમેરા લગાવી ઈ મેમા આપવામાં આવી રહ્યા છે, જેમાં અંદાજિત 1 લાખ ઉપરાંતના ઈ મેમા આપવામાં આવ્યા હતા, જેમાંથી 93% દંડની કાર્યવાહી પૂરી કરાઈ છે. 7,000 ઉપરાંતના વાહન ચાલકો પાસેથી ઈ ચલણ ઉઘરાવવાની કામગીરી ચાલી રહી છે. બનાસકાંઠા પોલીસ દ્વારા ટ્રાફિકનું ચુસ્તપણે પાલન થાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ગુનાખોરી ઉકેલવામાં મદદરૂપ બની શકાય તે માટે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી નેત્રમ અંતર્ગત જિલ્લામાં જુદી જુદી જગ્યાઓ પર સીસીટીવી કેમેરા લગાવી તેનું સીધું મોનિટરિંગ પાલનપુર જોરાવર પેલેસ ખાતેથી કરવામાં આવી રહ્યું છે, જેથી પાલનપુર શહેર તેમજ અંબાજી સહિત જિલ્લામાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા લોકોને ઈ મેમા આપવામાં આવી રહ્યા છે, જેમાં નંબર પ્લેટ ન હોય, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા હોય, રોડ પર વાહન પાર્કિંગ કરેલું હોય તેમજ ઓવરસ્પીડ હોય જેવા અનેક ગુનાઓમાં 1 લાખ ઉપરાંતના ઈ મેમા વાહન ચાલકોને આપી તેમની પાસેથી દંડ વસૂલ કરવામાં આવી રહ્યા છે. આ અંગે જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 93% જેટલા ઈ મેમા આપી તેનું ચલણ પણ ઉઘરાવી લેવામાં આવ્યું છે અને તેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, તેમજ બાકી રહી ગયેલી કામગીરી લોક અદાલતના માધ્યમથી તેમજ વાહન ચાલકો પાસેથી ઈ ચલણની રકમ ભરવામાં આવી રહી છે. કયા પ્રકારે છે અને કેટલું અત્યાર સુધીમાં દંડ વસૂલ્યો છે? હું આપ લોકોને જણાવું કે બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ શહેરોમાં 18 જેટલા કેમેરાઓ લાગેલા છે, જેમાં ખાસ કરીને જે લોકો ટ્રાફિકના નિયમનું પાલન નથી કરતા તે લોકોને ઈ ચલણથી મેમા ઇસ્યુ કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા જે વન નેશન વન ચલણની જે ડ્રાઈવ આપવામાં આવેલી હતી કે જે કાર્ય સ્ટાર્ટ થયું એ પહેલાં બનાસકાંઠા જિલ્લામાં 1,05,000થી વધારે ઈ ચલણ મેમો ઇસ્યુ થયેલા હતા અને તેટલા પેન્ડિંગ પણ હતા. આ ડ્રાઈવને વારંવાર આપવામાં આવી, જેથી કરીને હાલમાં આ ડ્રાઈવ બાદ આની સંખ્યા ઘટીને માત્ર 7,133 જેટલી જ રહી જાય છે. આવતીકાલે લોક અદાલત છે, એ લોક અદાલતમાં પણ આની અંદરથી ઘણા બધા જે ચલણ છે તેનો નિકાલ કરવામાં આવશે. આમ જેથી કરીને જોવા જઈએ તો બનાસકાંઠા જિલ્લાએ આશરે 92થી 93% જેટલું ચલણના આનો નિકાલ કરી અને ખૂબ જ આગળ પડતું કામ આની અંદર કરવામાં આવેલું છે.